નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે એક આકર્ષક અને મીઠી ગુજરાતી વાનગી ગાજરનો હલવો બનાવતા શીખીશું. ગુલાબી ગાજર અને ખાંડની મીઠાશથી જો તમે ગાજરનો હલવો બનાવવાનું શીખવા માંગો છો તો ચાલો આપણે સાથે રહીને સ્વાદિષ્ટ હલવો બનાવતા શીખીએ. ગાજરનો હલવો શ્રેષ્ઠ રીતે સીઝનના ગાજરથી જ બનાવવામાં આવે છે ને એ સીઝન એટલે શિયાળો જે હમણાં ચાલી રહી છે. અને હલવો બનાવવા માટે શ્રેષ્ઠ ગાજર જમણું ગાજર છે. આ પ્રકારના ગાજર વધુ રસથી ભરપૂર, નરમ અને મીઠા હોય છે અને પિંક અને લાલ રંગના હોય છે અને જે હલવાને સુંદર બનાવે છે. તો અહીં 2 કિલો જેટલા ગાજર લીધેલા છે અને ત્યારબાદ તેને પાણી વડે બરાબર સાફ કરી લઈશું. અને સાફ કરી લીધા બાદ આપણે આ રીતે ગાજરની છાલ ઉતારી લઈશું. હલવો બનાવવા માટે આ રીતે લાલ રંગના ગાજર અને પતલા ગાજર પસંદ કરીશું, જેથી અંદર જે પીઠનો ભાગ હોય છે તે ઓછો આવે. અને હવે આપણે આ બધા જ ગાજરને ખમણીની મદદથી ખમણી લઈશું અને વધેલા આ ભાગને આપણે દૂર કરી લઈશું. અહીં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું કે આ ખમણેલા ગાજરમાંથી આપણે પાણી કાઢીશું નહીં. બધા જ ગાજર ખમણાઈ ગયા છે અને હવે આપણે તેને સાઈડ કરી લઈશું. સાથે સાથે 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર લીધેલો છે, જે હલવાની સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. અહીં મેં 1.5 કપ જેટલી ખાંડ લીધેલી છે, જેનાથી ગાજરનો હલવો મીડિયમ ગળપણવાળો બનશે. અને ત્યારબાદ 2 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધેલું છે અને અહીં ફૂલ ફેટ વાળું જ આપણે દૂધ લઈશું, જેનાથી ગાજરનો હલવો ખૂબ સારો બને છે. અને થોડાક કાજુ લઈ લઈશું, જેને ચપ્પુની મદદથી નાના નાના ટુકડાઓ કરી લઈશું. અને બધા જ કાજુઓના નાના નાના ટુકડા થઈ ગયા છે અને થોડીવાર આપણે તેને સાઈડ કરી લઈશું. ગાજરનો હલવો બનાવવા માટે જાડા અથવા પતલા તળિયાવાળી કઢાઈ યુઝ કરી શકો છો. અહીં મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરી 4 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દીધેલું છે અને ગેસની ફ્લેમ આ દરમિયાન વધારે જ રાખીશું. અને ત્યારબાદ આપણે જે ગાજર છીણેલું હતું તે એડ કરીશું અને ત્યારબાદ ચમચાની મદદથી અથવા તો તાવેથાની મદદથી આપણે તેને આ રીતે ફેરવતા રહીશું. આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ વધારે જ રાખીશું અને આ રીતે સતત આપણે ફેરવતા રહીશું. ફેરવતી વખતે જો કઢાઈ ચૂલા ઉપરથી ખસતી હોય તેવું લાગે તો એક હાથે ચાણસીની મદદથી કઢાઈ પકડી રાખશું અને બીજા હાથેથી તાવેથાની મદદથી આપણે આ રીતે હલવાને ફેરવીશું. આપણે ત્યાં સુધી ફેરવીશું જ્યાં સુધી બધા જ ખમણેલા ગાજર શેકાઈ જાય. જ્યારે ખમણેલું ગાજર ધીમે ધીમે નરમ પડતું જાય અને એકદમ લચકવાળું દેખાવા લાગે એટલે સમજવું કે શેકાવા આવી રહ્યું છે. ગાજરમાં વિટામિન એની માત્રા હોવાથી તે નજરને મજબૂત બનાવે છે. દૂધ, ઘી અને ખાંડથી ભરપૂર હોવાથી ઉર્જા પણ આપે છે અને પાચનની સાથે સાથે ત્વચાને પણ ચમકદાર અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો ખાસ કરીને શિયાળામાં શરીરને ગરમ પણ રાખે છે. અહીં ધીમે ધીમે ખમણેલું ગાજર નરમ પણ પડી ગયું છે અને એકદમ લચકવાળું દેખાવા લાગ્યું છે, એટલે કે શેકાઈ ગયા છે. અને હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. અહીં આપણે ફૂલ ફેટ વાળું 2 લીટર જેટલું દૂધ લીધેલું હતું તે એડ કરી દીધું છે અને હવે આપણે તાવેથાની મદદથી આ રીતે તેને સતત ફેરવીશું. કહેવાય છે કે ગાજરનો હલવો બનાવવો એકદમ સરળ છે અને આ બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે બફાવા દેવાનું છે. અને આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ વધારે જ રાખીશું અને વચ્ચે વચ્ચે તેને આ રીતે ફેરવતા રહીશું. અહીં આપણે સતત ફેરવવાની પણ જરૂર રહેતી નથી. 2 થી 3 મિનિટના અંતરે ફેરવશું, જેથી સાઈડ પર તમે બીજું કોઈ કામ કરવું હોય તો પણ કરી શકો છો. અને ધીરે ધીરે દૂધ બળવા લાગે એટલે આ કઢાઈની કિનારીના ભાગ પર આ રીતે બળીને ચોટી ગયેલા દૂધને તાવેથાની મદદથી આપણે કાઢતા જઈશું અને ફેરવતા જઈશું. તો મિત્રો, રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા પરિવાર અને મિત્રોને શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે અમારી ચેનલ રિદ્ધિસ કુકિંગ કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે હલવામાં એડ કરેલું બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલવાને ફેરવતા રહીશું. તો અહીં એક વાતનું પણ ખાસ ધ્યાન રાખશું કે કઢાઈના તળિયાના ભાગ સુધી ઘસીને તાવેથાની મદદથી આપણે હલવો ફેરવીશું, જેથી હલવો તળિયાના ભાગ પર ચીપકે નહીં. હવે ઘણું ખરું દૂધ બળી જાય અને ઓછું થઈ જાય એટલે સમજવું કે થોડી જ વારમાં હલવો તૈયાર થઈ જશે. અને હવે આપણે હલવાને સતત તાવેથાની મદદથી ફેરવતા રહીશું, જેથી કઢાઈ સાથે ચીપકે નહીં.
વિડીયોમાં જે તમે બબલ્સ થતા જોઈ રહ્યા છો તે બધા જ બબલ્સ ઓછા થઈ જાય છે અને આ રીતે બધું જ દૂધ બળી જાય છે. એટલે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ કરી લીધા બાદ આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે હલવાને વધારે ગેસની ફ્લેમ ઉપર સતત ફેરવતા રહીશું. અહીં હલવો બનતા 20 થી 25 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને સંપૂર્ણ રેસીપી દરમિયાન આપણે ગેસની ફ્લેમ વધારે જ રાખીશું અને તાવેથાની મદદથી થોડા અંતરે તેને ફેરવતા જઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર જે લીધેલો હતો તે એડ કરી દઈશું અને જે હલવાની સુગંધ અને સ્વાદમાં વધારો કરશે અને તેને આપણે હલવા સાથે મિક્સ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે આપણો ગુલાબી ગાજરનો સ્વાદિષ્ટ હલવો. રેસીપી ગમી હોય તો સપોર્ટ કરતા રહેજો. મળીશું આગળની સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો અને રાંધતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી. ધન્યવાદ.